સુરતમાં હોટલ રેસ્ટોરન્ટની સામે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના ચોંકાવનારા સંકેતો સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હાથ ધરેલા મેગા ચેકિંગમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ધડાધડ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન અખાદ્ય અને હલકી ગુણવત્તાની સામગ્રી, અસ્વચ્છ રસોડા, ખાદ્ય પદાર્થોના અયોગ્ય સંગ્રહ અને સ્વચ્છતાના નિયમોના ભંગ જેવા ગંભીર મુદ્દા સામે આવ્યા છે. જે રસોડામાં લોકોના ભોજનની તૈયારી થાય છે ત્યાં જ જો સફાઈના નિયમોના ધજાગરા ઉડતા હોય તો ગ્રાહકની થાળીમાં શું જઈ રહ્યું છે તેની જવાબદારી કોણ લેશે? એસએમસીની તપાસમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, એક્સપાયરી ડેટ, સ્ટોરેજ, રસોઈ ઘરની સ્વચ્છતા, પાણીની સલામતી, ફૂડ હેન્ડલર્સના મેડિકલ સર્ટિફિકેટ અને પેસ્ટ કંટ્રોલ સહિતના મુદ્દાઓ તપાસવામાં આવ્યા હતા. ડેરી પ્રોડક્ટ્સ, પનીર, ચીઝ, બટર, છાશ અને ખાદ્ય તેલ પર પણ ખાસ નજર રાખવામાં આવી હતી. આ કાર્યવાહી માત્ર દંડ અને સીલિંગ પૂરતી ન રહે, પરંતુ નિયમોનો ભંગ કરનારા સંચાલકો સામે કડક અને સતત કાર્યવાહી થાય તે જરૂરી છે, કારણ કે ખોરાકમાં બેદરકારી માત્ર નિયમ ભંગ નથી, તે સીધી રીતે લોકોના આરોગ્યને જોખમમાં મૂકી શકે છે.